નમસ્કાર મિત્રો, પરમાણુનું બંધારણ ધોરણ 11 સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનો આજરોજ આપણે મિત્રો આ ત્રીજો વિડીયો લઈને આવ્યો છું કે જેમાં આજરોજ આપણે મિત્રો 2.11 થી 2.15 આ 5 દાખલાઓની ચર્ચા કરવાના છીએ મિત્રો। તો ચાલો શરૂ કરીએ છીએ મિત્રો। આ લાઈવ સેશન છે મિત્રો, બરાબર છે। તો તેની અંદર કોમેન્ટ પણ તમે કરી શકો છો લાઈવ ચેટની અંદર મિત્રો। તો સૌ પ્રથમ પ્રશ્ન છે મિત્રો આપણી પાસે અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાણા છે। કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે ફટાફટ જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા હોય તે દરેક વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલનું નામ અને સિટી આ બંને વસ્તુ લખીને મોકલાવી આપો। તો સૌપ્રથમ પ્રશ્ન છે મિત્રો આપણી પાસે 2.11 25 વોટનો એક બલ્બ એક વર્ણી એટલે કે મોનોક્રોમેટિક પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે। તો પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ સોલ્વ કરવા માટેની। તો સૌપ્રથમ આપણને 25 વોટ આપેલા છે મિત્રો, 25 વોટ। તે વોટ બરાબર મિત્રો આપણે 25 જૂલ પર સેકન્ડ પર લખી શકાય છે, કારણ કે તમને મિત્રો ખબર હશે કે વોટ બરાબર જૂલ પર સેકન્ડ થાય। તો આપણે કહી શકીએ કે ભાઈ બલ્બનો પાવર કેટલો છે તો કે 25 જૂલ પર સેકન્ડ। તો આપણી પાસે મિત્રો સૂત્ર છે E બરાબર HV, તેને આપણે HC અપોન લેમ્ડાની અંદર ફેરવી નાખીએ। બધાની કિંમત H એટલે પ્લાન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻⁻34 C એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ લેમ્ડા। તો લેમ્ડા આપણને આપેલી છે તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે। તો આ 0.57 માઇક્રોમીટરને આપણે મીટરની અંદર ફેરવીશું એટલે 10⁻⁶ મીટર થઈ જશે। કારણ કે આપણને મિત્રો અહીં ખબર હોવી જોઈએ કે ભાઈ 1 માઇક્રોમીટર બરાબર 10 ની કેટલી થાય તો કે -6 મીટર। ઓકે, હવે મિત્રો આનું સાદુરૂપ આપો તમે એટલે આપણને E મળશે 34.8736 ગુણાકારમાં 10⁻20 જૂલ પર સેકન્ડ। તેને આપણે વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવીશું મિત્રો, તો આપણને E બરાબર જવાબ મળશે 3.4873 ગુણ્યા 10⁻20 ના બદલે -19 જૂલ પર સેકન્ડ। હવે મિત્રો આપણે ઉત્સર્જિત થતા જે આપણને પ્રશ્નમાં પૂછવામાં આવેલું છે ઉત્સર્જિત થતા
ક્વોન્ટમનો દર શોધીશું. બરાબર 25/, E એટલે કે ઉર્જા કેટલી છે? 3.4873 ગુણ્યા 10⁻−19. તો આ આપણને મળશે મિત્રો 7.179 ગુણ્યા 10⁻19 ફોટોન પ્રતિ સેકન્ડ. બરાબર છે. તો તેને આપણે સાદા સ્વરૂપમાં લખી શકીએ કે 7.18 ગુણ્યા 10⁻19 સેકન્ડ ઇનવર્સ. તો મિત્રો આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે, ચાલો, મજા આવે છે ને કે નહીં? ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલો. મજા આવે છે કે નહીં? હા કે ના, અથવા તો યસ ઓર નો. આ ગુજરાતી છે, આ ઇંગ્લિશમાં છે, જેમાં પણ તમને મજા આવે તેમ. બરાબર છે. ચાલો, ત્યારબાદ 2.12 નો પ્રશ્ન છે આપણી પાસે. એક ધાતુ સપાટીને 6800 એંગસ્ટ્રોમ ની તરંગ લંબાઈ વાળા વિકિરણ સામે ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધાતુની દેહલી આવૃત્તિ V0 અને કાર્ય વિધેય W0 આ બંનેની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે મિત્રો દેહલી આવૃત્તિની ગણતરી કરીશું, એટલે કે V0. તો તેના માટે આપણી પાસે λ0 આપણને કેટલો આપેલો છે? તો કે ભાઈ 6800 એંગસ્ટ્રોમમાં આપેલો છે. આ એંગસ્ટ્રોમને આપણે મીટરમાં ફેરવી દેશું. તો 6800 ગુણ્યા 10⁻10 મીટર. બરાબર છે. હવે દેહલી આવૃત્તિ માટેની ગણતરી કરીશું. તો કે દેહલી આવૃત્તિ V0 બરાબર C/λ0 કિંમત મૂકીશું. C એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. λ0 આપણને કેટલો છે? તો કે 6800 ગુણ્યા 10⁻10. ફટાફટ ભાગાકાર કરો ફટાફટ મિત્રો. તો આપણને મળશે 4.41 ગુણ્યા 10⁻14. સાદુરૂપ આપશો એટલે સેકન્ડ ઇનવર્સ. આ થઈ ગઈ દેહલી આવૃત્તિ. હવે કાર્ય વિધેય એટલે કે W0 ની ગણતરી કરીશું આપણે. તો W0 બરાબર hV0. h એટલે પ્લાન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻34. V0 આપણે હમણાં જ મેળવી લીધું મિત્રો, અહીંયા જ લખો ઉપરથી નીચે. તો કે 4.41 ગુણ્યા 10⁻14. બરાબર છે. ફટાફટ ગુણાકાર કરો, સાદુરૂપ આપો. તો જવાબ આવશે 2.92 ગુણ્યા 10⁻19 જૂલ. આ થઈ ગયું તમારું W0. તો બંને વસ્તુ આપણને મળી ગઈ છે મિત્રો. એક દેહલી આવૃત્તિ અને બીજું છે કાર્ય વિધેય. બરાબર છે. એકદમ સરળ દાખલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો. તો 2.13. તો પ્રશ્ન છે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n=4 માંથી ઉર્જા સ્તર n=2 માં જ્યારે સંક્રમણ ટ્રાન્ઝિશન કરે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? તો સૌપ્રથમ આપણે મિત્રો આપણી પાસે સૂત્ર છે કે તરંગ સંખ્યા
વી બાર બરાબર 1/λ બરાબર આર 1/ni નો વર્ગ. NINF વાપરો તો પણ ચાલે, પણ અહીંયા આપણે 1 લઈ લઈએ. n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર કાઉન્સ પૂરો. અહીંયા મિત્રો આર શું છે તો કે આર જે છે એને આર એચ પણ તમે કહી શકો, અથવા તો ખાલી આર વાપરો. અહીંયા આર એચ કહી દો ભાઈ, વધારે સારું. બરાબર, આર એચ. તો તે શું છે તો કે રીડબર્ગનો અચળાંક છે. શું છે? રીડબર્ગ અચળાંક, જેની કિંમત છે 109,677 સેન્ટીમીટર ઇનવર્સ. બરાબર છે. ચાલો તો ભાઈ 1/λ બરાબર આર એચની કિંમત મૂકીશું 109,677. ક્યાંથી ક્યાં જવાનું છે તો કે ભાઈ n1 એટલે કે n ફાઇનલ કઈ છે કે બીજામાં પહોંચવાનું છે ને. n બરાબર 4 માંથી ક્યાં જવાનું છે? 2 માં જવાનું છે. બરાબર, ફાઇનલ એટલે 2 નો વર્ગ માઇનસ 4 નો વર્ગ કાઉન્સ પૂરો. સાદુરૂપ આપીશું 109,677. એટલે કાઉન્સનો જવાબ લઈ આવો મિત્રો. આનો થશે 1/4 માઇનસ 1/16. આ એમનું એમ 109,677. આનું સાદુરૂપ આવશે મિત્રો 3/16. બરાબર છે. હવે આનું સાદુરૂપ આપી દો તમે, બરાબર છે, આટલાનું, તો તમને મળશે 2056.4 સેન્ટીમીટર ઇનવર્સ. આ છે તમારે 1/λ. બરાબર છે મિત્રો. ત્યારબાદ આગળ વધીશું. તો લેમડા બરાબર 1/2056.4. ચાલો ફટાફટ ભાગાકાર કરો મિત્રો. તો ભાગાકાર કરશો એટલે તમને મળશે 486 486 into 10⁻⁻7 સેન્ટીમીટર. બરાબર, તેને આપણે મીટરમાં ફેરવીશું. લેમડા બરાબર 486 ઇન્ટુ સેન્ટીમીટરમાંથી 2 ઘાતનો તફાવત તો -9 મીટર. એટલે આ થઈ જશે સીધું જ 486 નેનોમીટર. લેમડા બરાબર 486 નેનોમીટર. તો કે આ પ્રકારની તરંગ લંબાઈ સમકક્ષ રંગ કેવો છે તો કે વાદળી. કેવો? વાદળી. બરાબર છે મિત્રો. તો આ છે 2.13. ચાલો ત્યારબાદ 2.14 પ્રશ્ન છે. જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય તો H પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈશે? તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી એટલે કે n બરાબર 1 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા સાથે કરવાની છે. ચાલો તો મિત્રો શરૂ કરીએ છીએ આપણે. તો કે જ્યારે Ni, જોજો ભાઈ, Ni ની કિંમત 5 હોય, બરાબર, અને
NF બરાબર કેવું હોય તો કે ઇન્ફાઇનાઇટ હોય ત્યારે ડેલ્ટા E એટલે કે ઉર્જામાં થતો ફેરફાર શોધતા અને જ્યારે Ni બરાબર 1 હોય અને NF બરાબર ઇન્ફાઇનાઇટ હોય ત્યારે જે આપણે ડેલ્ટા E શોધશું તે કેવો થશે ડેલ્ટા E ડેશ બરાબર। અને શું કરવાનું ત્યારબાદ આ બંને ડેલ્ટા E અને ડેલ્ટા E ડેશ શોધી તેની સરખામણી શું કરશું આપણે તો કે સરખામણી બરાબર છે। તો ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા E કાઉન્સમાં બરાબર EF માઇનસ EI ડેલ્ટા E બરાબર 2.18 રેડબર્ગનો અચળાંક છે આ ગુણ્યા 10⁻18 જૂલ કાઉન્સમાં 1/ni નો વર્ગ માઇનસ 1/nf નો વર્ગ કાઉન્સ પૂરો। હવે જ્યારે જોતા રહેજો મિત્રો ni ની કિંમત કેટલી છે 5 તો NF બરાબર કેટલું થાય ઇન્ફાઇનાઇટ ત્યારે કિંમત મૂકીએ તો કે ભાઈ ડેલ્ટા E બરાબર જોતા રહેજો આ એમનું એમ 2.18 ગુણ્યા 10⁻18 કોઈ ચેન્જ નહીં અહીંયા કાઉન્સમાં 1/5 નો વર્ગ માઇનસ 1/ ઇન્ફાઇનાઇટ બરાબર છે। હવે આનું સાદુરૂપ આપો મિત્રો એટલે તમને મળશે ડેલ્ટા E બરાબર 0.0872 ગુણાકારમાં 10⁻18 જૂલ। તેને સાંકેતિક નિરૂપણમાં ફેરવવામાં આવે ડેલ્ટા E બરાબર 8.72 18 બદલે થઈ જશે 20 બરાબર છે। હવે વળી પાછી કન્ડિશન તો કે જ્યારે Ni બરાબર 1 અને NF બરાબર ઇન્ફાઇનાઇટ લઈએ તો ડેલ્ટા E ડેશ મળશે આપણને તો તે આપણે શોધીશું તો કે આગળનું તો એમનું એમ 2.18 ગુણ્યા 10⁻18 કાઉન્સમાં 1/1 નો વર્ગ અહીંયા 1/, ઇન્ફાઇનાઇટ એમનું એમ તો આનો આપણને જવાબ મળશે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ બરાબર છે। હવે તેના ઉપરથી આપણે ડેલ્ટા E ડેશ ના છેદમાં ડેલ્ટા E નો ગુણોત્તર લઈ લઈએ। ડેલ્ટા E ડેશ આપણે હમણાં જ મેળવ્યો 2.18 ગુણ્યા 10⁻18 જૂલ એના છેદમાં પહેલાનો જવાબ જોઈ લો તો કે 8.72 ગુણ્યા 10⁻20 જૂલ। તો મિત્રો આનું સાદુરૂપ તમે આપો એટલે
તમને મળશે 25 બરાબર છે। આપણે હવે જો આમ 5મી કક્ષા એટલે કે n બરાબર 5 માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા કરતા પ્રથમ કક્ષા એટલે કે n બરાબર 1 માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે 25 ગણી કેટલી 25 ગણી વધુ ઊર્જાની જરૂર પડશે। ફરીથી જો શું કહે છે n બરાબર 5 માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા કરતા n બરાબર 1 માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કેટલી તો કે 25 ગણી વધુ ઊર્જાની જરૂરિયાત પડશે બરાબર છે મિત્રો। તો થોડોક લાંબો દાખલો છે મિત્રો બરાબર છે। તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જુઓ બરાબર। હું તમારા માટે થોડોક સમય રાખું છું, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ। 2.14 આ પ્રથમ સ્ટેપ, ત્યારબાદ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો મિત્રો અને આ ત્રીજું સ્ટેપ। ચાલો ત્યારબાદ 2.15 અને આજનો આપણો આ છેલ્લો દાખલો છે મિત્રો। તો હવે છે પ્રશ્ન n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે। ફરીથી મિત્રો તો કે n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ મેક્સિમમ સંખ્યા કેટલી હશે તે આપણે શોધવાનું છે। તો જો શું કહે છે તો કે જ્યારે ઇલેક્ટ્રોન nમી કક્ષામાંથી ધરા અવસ્થામાં આવે એટલે અથવા તો ધરા અવસ્થામાં દાખલ થાય આપણે કહીએ ત્યારે ઉત્સર્જિત રેખાઓની સંખ્યા બરાબર સૂત્ર છે આપણી પાસે તો કે n-1/2 બરાબર છે। જ્યારે ઇલેક્ટ્રોન n બરાબર પ્રશ્નમાં છે શું તો કે 6 કક્ષામાંથી એની જ વાક્ય રચના છે ધરા અવસ્થામાં દાખલ થાય ત્યારે ઉદ્ભવતી રેખાઓની સંખ્યા બરાબર તો કિંમત મૂકો મિત્રો ફટાફટ ઝડપથી ચાલો। n બરાબર આપણે 6 માઇનસ 1 કાઉન્સ પૂરોના છેદમાં 2 6 એમના એમ 6 માંથી 1 બાદ કરો એટલે 5 ના છેદમાં 2 સાદુરૂપ આપો 6 પંચા 30 ના છેદમાં 2 તો જવાબ શું આવશે મિત્રો 15 કેટલો આવશે 15 બરાબર છે। આમ ઉદ્ભવતી લખી શકાય કે આમ
ઉદ્ભવતી પ્રશ્નમાં શું છે? કુલ મેક્સિમમ ઉત્સર્જિત રેખાઓની સંખ્યા કેટલી હશે? તો કે 15. કેટલી હોય? 15. ઓકે, તો આ છે મિત્રો આપણો આજનો સેશન. બરાબર છે. 2.11 થી આપણે શરૂઆત કરેલી છે મિત્રો. જે વિદ્યાર્થી મિત્રોએ આગળના દાખલા ના જોયા હોય, એટલે કે 2.1 થી 2.15 સુધીનું આજનું આપણે 3 ભાગ સુધીનું પૂર્ણ થયું છે મિત્રો. તો મારી ટેલિગ્રામ ચેનલ પણ છે મિત્રો, દેવાંગ સર કેમિસ્ટ્રી. તેની અંદર જોઈન થઈ શકો છો. તેની અંદર રેગ્યુલર વિડીયોઝ, મટીરિયલ અને ખાસ કરીને તમારા ધોરણનો એક MCQ રેગ્યુલર પોસ્ટ કરવામાં આવે છે મિત્રો. તો તેની અંદર જોડાઈ અને જવાબ આપવાનો પ્રયાસ કરો. બરાબર છે. જૂના વિડીયો જોવા માટે જમણી બાજુ ઉપર કોર્નરમાં આઈ બટન ઉપર પ્રેસ કરશો મિત્રો, એટલે તમને જૂના વિડીયો પણ મળી જશે, એટલે કે 2.1 થી 2.10. ઓકે, ચાલો આવજો. થેન્ક યુ.